થરાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ, ઉમેદવારોનો ભારે ઘસારો। થરાદમાં ચૂંટણીનો માહોલ ગરમાયો। નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત માટે ઉમેદવારી ફોર્મ ભરવા પડાપડી। એસડીએમ કચેરી, મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત ખાતે ઉમેદવારોનો ભારે જમાવડો। ભારતીય જનતા પાર્ટીનું સત્તાવાર લિસ્ટ જાહેર થતાં જ કાર્યકરો અને ઉમેદવારોમાં અનેરો ઉત્સાહ। ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા। ચારે તરફ વિજયના નારા અને ઉત્સાહનું વાતાવરણ। કચેરીઓ પર ભીડને જોતા વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત તૈનાત। જેકે સિંહ સાથે ભરત ઠક્કર, ડીસા। जिला पंचायत में सारी बहुमती थी, सारा ठेकेदारों मारा सारी बहुमती भाषा ક્યાંક ને ક્યાંક ભાજપની નિરાશા દેખાઈ રહી છે। કોંગ્રેસમાં લોકો જોડાયા છે। અત્યારે બિલકુલ સારું વાતાવરણ છે અને સારી બહુમતીથી જીતવાની ખૂબ ખૂબ આશા છે અને સારા ઠેકેદારો સાથે 2000 ઠેકેદારો સાથે ફોર્મ ભરી જે સરકારે કામ નથી કર્યા એ અમે કામ કરાવશું, એનો અવાજ ઉઠાવશું અને લગભગ તો કોંગ્રેસની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત જવા થઈ રહી છે, તો જે સરકારે લોકો સાથે અન્યાય કર્યો છે એ અમે ન્યાય આપશું અને કામ કરાવશું।